વ્યાસાસને બિરાજમાન ગુરુતુલ્ય પૂજ્ય સ્વામીશ્રી, મંચસ્થ સર્વે વંદનીય પૂજનીય પરમહંસો, સર્વે સ્નેહી હરિભક્તો, હૈયાના હેતથી જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, ગંગોત્રીમાંથી જળ નીકળતું હોય તો આપણને એવું લાગે કે આ ગાયના મુખમાંથી નીકળે છે, પણ ખરેખર એ ગાયના મુખમાંથી નહીં, પૃથ્વીના પેટાળમાંથી નીકળે છે. એમ પૂજ્ય સ્વામીશ્રી અને આવા સંતો આશીર્વાદ દેતા હોય, આપણને એવું લાગે કે આ સંત બોલે છે, નહીં, એ સંતમાં રહીને મારો સહજાનંદ બોલી રહ્યા છે. માટે આ આશીર્વાદને ઝીલજો. ભલા ભક્તો, શૂરવીરને સંગ્રામમાં જીતવું હોય તો શસ્ત્રની જરૂર પડે. વિદ્વાનોને શાસ્ત્રાર્થ જીતવો હોય તો શાસ્ત્રની જરૂર પડે. પણ આપણે જિંદગીનો જંગ જીતવો હોય તો આવા સદગુરુ સંતોની જરૂર પડે છે. અને આજે ઘણા લોકો આંધળાને લાકડી જળાવે એમ કહેતા હોય છે કે શ્રીજી મહારાજ વખતે ક્યાં ગુરુકુલો હતા, આ તો અત્યારે ઊભા કર્યા. શ્રીજી મહારાજ વખતે અંગ્રેજોનો પ્રબંધ હતો, કોઈ સ્કૂલો ગુરુકુલો બંધ એને કરાવવાથી ચાલુ ક્યાં જ કરાવવા દે. પણ સંસ્કાર માટે અને આદર્શ પરિવારના ઘડવિયા માટે આ બહુ મોટું માધ્યમ છે, અનિવાર્ય છે. અને એ ખુલ્લું થયું એટલે આપણી ઋષિ પરંપરા મુજબ આ બહુ જરૂરી છે. એટલે મહારાજ વખતે નહોતા એનું કારણ તો સરકારી પ્રબંધ હતો. નકર શ્રીજી મહારાજ હોય તે આ કરે જ, કારણ કે શિક્ષાપત્રીમાં તો લખતા જ ગયા છે ને. બીજું કે એક બાળકને સારા મા બાપ મળે તો એની પહેલી જિંદગી સુધરે, અને સારી પત્ની મળે તો યુવાનોની વચલી જિંદગી સુધરે. સારા સંતાનો મળે તો મા બાપની અંતિમ જિંદગી સુધરે. પણ આવા સંસ્કાર ધામમાં રહીને શિક્ષણ લેતા હોય અને આવા માતૃ વાત્સલ્ય જેવા પ્રેમ મૂર્તિ જેવા સ્વામીના પ્રેમ મળે તો બાપ મારા ને તમારા જન્મો જન્મારા સુધરી જાય. માટે સ્વામીશ્રીની સાનિધ્યમાં તમે કાંઈ સેવા કરશો, એ સેવા અહીંયા નહીં, આવા સંતના સાનિધ્યમાં આપેલી સેવા એ અક્ષરધામમાં પુરુષોત્તમ નારાયણના ચોપડે નોંધાશે. માટે ખૂબ બધા સેવા કરજો. અને આવા સંતો ભગવાને આપ્યા છે તો સેવી લેજો, બેડો પાર થઈ જાય છે. જય સ્વામિનારાયણ.